દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, કારણ કે સાર્વજનિક જીવનના અથવા બંધારણીય પદ પર એમને 20 વર્ષ જ્યારે પૂરા થયા છે, 7 ઓક્ટોબર 2021ના રોજ એમને 20 વર્ષ પૂરા થયા છે આ પદ પર, અને 12 વર્ષ કરતાં વધુ સમય તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે રહ્યા અને 7 વર્ષ કરતાં પણ વધારે સમય દિલ્હીમાં વડાપ્રધાન તરીકે તેઓ બિરાજમાન છે. ત્યારે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ લીધા હતા અને ત્યારથી આ દિન સુધી આ બંધારણીય પદ પર તેઓ બિરાજમાન છે, કાર્યરત છે. અને એવું કહે કે ભારતીય રાજનીતિ જે ક્યાંક અસ્થિર રહી છે અને એ અસ્થિર પરિસ્થિતિ અથવા તો આવી પરિસ્થિતિ સામે પણ પોતાના દમ પર 2 વખત બહુમતીથી ચૂંટાઈને તેમણે દિલ્હીમાં પણ સરકાર બનાવી છે. રેકોર્ડ બહુમતીથી તેઓ ચૂંટણી જીત્યા છે અને એક પ્રભાવશાળી કોમ્યુનિકેટર કહી શકાય. અને ખાસ તો લોકોના જે ટેન્શન છે એ કમાન્ડ કેવી રીતે કરવા તે તેઓ સારી રીતે જાણે છે. અને આમ તો જોઈએ તો સંઘ સાથે પણ તેમનો જૂનો નાતો રહ્યો છે. ઘણા બધા ઐતિહાસિક નિર્ણયો, લોક ઉપયોગી યોજનાઓ, જનધન યોજના હોય જેમને કરોડો લોકોને બેન્કિંગ સાથે જોડ્યા હતા, નોટબંધી, સ્વચ્છતા અભિયાન, ઉજ્જવલા યોજના અને ઘરે ઘરે શૌચાલય અને પીએમ આવાસ યોજના, આ બધી યોજનાઓ સાથે કેટલાક એવા નિર્ણયો પણ લીધા. 370થી લઈને ટ્રિપલ તલાક, CAA, નોટબંધીની વાત પણ કરી કે આ નિર્ણયો હતા કે જે ચર્ચાસ્પદ પણ હતા, પણ આખરે આ નિર્ણયો પણ લીધા. આમ ચર્ચા ખાસ કરીશું 20 વર્ષની આ સફરની કે એમના આવવાથી ગુજરાતના રાજકારણમાં કયા પ્રકારનો બદલાવ આવ્યા, કયા પ્રકારના નવા સમીકરણો ઊભા થયા અને રાષ્ટ્રીય જે પદ છે વડાપ્રધાન તરીકે જ્યારે બિરાજમાન થયા ત્યારે રાષ્ટ્રીય રાજનીતિમાં કયા પ્રકારનો બદલાવ આવ્યો અને બીજા પોલિટિશિયનથી, બીજા નેતાઓથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ કઈ રીતે, એમ 2 દાયકાની સફરના લેખાજોખા કરવા છે. અને એના જ માટે મારી સાથે પેનલમાં ઉપસ્થિત છે દિલીપભાઈ ગોયલ ઉપસ્થિત છે, રાજકીય વિશ્લેષક તરીકે. દિલીપભાઈ, આપનું સ્વાગત છે. અશોક વાનખેડે દિલ્હીથી વરિષ્ઠ પત્રકાર જોડાયા છે. અશોકજી, આપનું સ્વાગત છે. અને રાજકીય વિશ્લેષક તરીકે ડૉક્ટર અમિત ધોળકિયા છે. અમિતજી, આપનું પણ સ્વાગત છે. દિલીપભાઈ, શરૂઆત ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં એવું કહેવાય છે કે 2001માં જે એમણે 7 ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે એમણે શપથ લીધા, આમ તો રાજકીય કારકિર્દી બહુ પહેલેથી જ ચાલુ થઈ ગઈ હતી. 87થી જ એમને તો આમ તો ગુજરાતની જવાબદારી સોંપી હતી. વચ્ચે દિલ્હી ગયા, વળી પાછા ગુજરાત આવ્યા. પણ સવાલ એ છે કે ગુજરાતની રાજનીતિમાં કયો બદલાવ જોવા મળ્યો એમના આવવાથી, અથવા કયા સમીકરણો ઊભા થયા? હવે અત્યારે તમે જુઓ તો ખાસા મોટા પરિવર્તન આવ્યું કહી શકાય કે મોવડી મંડળનું કલ્ચર જે બીજા પક્ષમાં નહોતું એ ભાજપમાં પણ આવ્યું અને એકમાત્ર નેતા એના કહેવા પ્રમાણે બધું થાય એ પ્રકારનું કલ્ચર વિકસિત થયું. એક સામૂહિક નેતૃત્વ જેવી એક સ્થિતિ હતી એ ન રહી. પણ તમે જે પેલું કહ્યું ને એ વાત બહુ અગત્યની છે. ગુજરાતના બહારના લોકોને એવું લાગે કે એમને સીએમ બનવા મળ્યું અને પછી એમની પ્રગતિથી, સાચી વાત એ છે કે મહામંત્રી તરીકે સંગઠનમાં બહુ વર્ષો સુધી કામ કર્યું હતું અને એ પછી ફળ મળ્યું. એ સમયે એવું માનવામાં આવતું હતું કે જે સંઘના પ્રચારક હોય એ સંગઠન મંત્રી તરીકે ભાજપમાં કામ કરે પણ સત્તા પર ના આવે. પ્રમુખ પણ પક્ષનો અલગ હોય પણ મોટા ભાગનું કામકાજ છે મહામંત્રી સંભાળતા હોય છે, પણ એ મૂળભૂત રીતે સંગઠનનું કામ કરે અને સત્તા સ્થાને બેસવા માટે બાકીના લોકો હોય જે મૂળભૂત રીતે પ્રોફેશનલ પોલિટિશિયન હોય અથવા તો કરિયર પોલિટિશિયન હોય. જે પરિવર્તન આવ્યું નરેન્દ્ર મોદી સાથે અને એને કારણે એ પછી તો બીજા પણ કેટલાક પ્રચારકો છે, પ્રધાનો પણ બન્યા અને એ બન્યા. પણ એક જે ડેસ્ટિની બહુ કામ કરતી હોય છે બધા ક્ષેત્રમાં, રાજકારણમાં પણ કામ કરે છે, તો એ પછી જે ડેસ્ટિની એમને મજબૂત બનાવ્યા અને એ પછી એમને સફળતા મળી ગઈ. એને કારણે કેટલાક પક્ષોમાં આપણે જેવું કહીએ છીએ કે એક જ વ્યક્તિ હોય નિર્ણય કરતું હોય, એ જ પ્રકારની સ્થિતિ લગભગ આજે ભારતીય જનતા પક્ષમાં પ્રાદેશિક પક્ષોની સ્થાપના જે નેતાએ કરી હોય લગભગ એ જ બધા ડિસિઝન લેતા હોય. કોંગ્રેસમાં આપણે જાણીએ છીએ માત્ર ગાંધી પરિવાર બધા નિર્ણયો કરે, કઈ એવું જ કંઈક સ્થિતિ ભારતીય જનતા પક્ષમાં અત્યારે છે. એક સર્વે સર્વા જેને નેતા કહી શકીએ એ કક્ષાએ પણ એ પહોંચ્યા છે. પણ એમાં ડેસ્ટિની ઉપરાંત સીએમ બન્યા પહેલાનો એમની પક્ષ માટેની બહુ બધી મહેનત લાંબા ગાળાની એનો પણ ફાળો છે, એ પણ આપણે યાદ રાખવું જોઈએ. યસ, થોડા વિવાદાસ્પદ રહ્યા અમુક નિર્ણયોને લઈને અથવા અમુક ઘટનાઓને લઈને શરૂઆતમાં ગુજરાતની રાજનીતિમાં. ગુજરાત કરતા મને લાગે છે કેન્દ્રમાં ગયા પછી ડિમોનેટાઇઝેશન
અને જીએસટીમાં ઉતાવળ અને અત્યારના કૃષિ કાયદા મને લાગે છે થોડાક એવા નિર્ણયો હતા. ડિમોનેટાઇઝેશનને કારણે આપણે એટલું મોટું નુકસાન થયું છે જે આજ સુધી આપણને નડતું આવ્યું છે. અર્થતંત્ર ડામાડોળ થયા એના મૂળમાં આ એક નિર્ણય હતો. જીએસટીમાં ઉતાવળ થઈ અને એના ઇમ્પ્લિમેન્ટેશનના પ્રોબ્લેમ થયા, એને કારણે થોડી મુશ્કેલી થઈ અને કૃષિ કાયદા લાવવાની જરૂર છે એવું બધા કહે છે. બધા પક્ષો કહી ચુક્યા છે કૃષિમાં સુધારા લાવવાના. પણ તમે જયારે કૃષિમાં સુધારા લાવતા હોય ત્યારે આટલો વિશાળ વર્ગ હોય તો એની સાથે કન્સલ્ટન્સી થાય, ખેડૂતની સાથે ચર્ચા થાય ને એવું છાપ પડવી જોઈએ કે મૂળભૂત રીતે ખેડૂતોના હિતમાં કાયદા લાવવામાં આવે છે. જ્યારે ખાસ કોઈ ચર્ચા વિના નિર્ણય લેવાયો અને ઉદ્યોગોને અનુકૂળતા થાય એ પ્રકારે કાયદા લાવવામાં આવ્યા, એને કારણે એક મોટો જે જરૂર હતી દેશને કૃષિ કાયદાઓમાં સુધારાની, એ આખો મામલો વિવાદમાં અને જીદમાં જતો રહ્યો છે. એટલે આ 2-3 બાબતો એવી છે કરી શકાય. પણ એની સામે ભાજપના ટેકેદારો માટે જે અગત્યના મુદ્દા હતા એ એમને પાર પાડ્યા. એ મને લાગે છે વધારે અગત્યનું છે. કલમ 370 નાબૂદ કરી, જે એમનો બહુ જૂનો મુદ્દો હતો. કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કરવાની જરૂર હતી. એક સારો નિર્ણય હતો, કરવા જેવો નિર્ણય તો પેલા લઈ લીધો તો સારું હતું, પણ એક બિના સારો નિર્ણય તમે કર્યા. તમે એને પૂર્ણ કક્ષાનું રાજ્ય બનાવવાને બદલે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા છે. અત્યારે વચન આપ્યું છે કે ફરી રાજ્ય કરું છું. હું તો કહું છું સરહદી વિસ્તાર છે તો એ કાયમ પણ રાખી શકાય છે. ઉપરાંત 10% જે અનામતની જાહેરાત થઈ એને પણ હું એટલા માટે સારું કહું છું કે એને કારણે અનામતના મુદ્દે થોડો વિવાદ ઓછો થયો. હું એવી રીતે મારું ભલે 60% સુધી અનામત પહોંચી, પણ જે પેલા પરસ્પર એવું કહેવાતા હતા અમે મેરિટ વાળા તમે અનામત વાળા, એ વાત નાબૂદ થઈ ગઈ. 100% પ્રજા અનામત વાળી થઈ ગઈ. એટલે હવે એ અનામતની અમુક હદે જરૂર છે અને મેરિટની પણ જરૂર છે. અને જે વિખવાદ થતા હતા જ્ઞાતિવાદ, એ તમે કદાચ નાબૂદ થયા. હું 50% ને બ્રીચ કરીને પણ જો 60% થતું હોય અને જો થઈ જશે, કદાચ સુપ્રીમ કોર્ટ બી અલાઉ કરશે, તો હું બી એને પણ એક અગત્યનું મુદ્દો કહીશ. અને વિદેશ નીતિમાં પ્રમાણમાં ભારત વધારે પ્રબળપણે મુખર બન્યું છે, એ પણ કદાચ નરેન્દ્ર મોદીની દેન કહીશ. बिल्कुल अशोक जी, संवैधानिक पद पर 20 साल पूरे हुए प्रधानमंत्री नरेंद्र मोदी जी के, एक पॉलिटिकल पर्सन के रूप में आप कैसे देखते हैं? और दूसरा कि राष्ट्रीय राजनीति में उनके आने से कौन सा बदलाव देखने को मिला पूरे भारत देश की राजनीति में? देखिए, नरेंद्र मोदी एक झंझावत है, एक ऐसा तूफान है, सुनामी है कि जिन्होंने राजनीति के सारे पैरामीटर बदल दिए। वो भारतीय जनता पार्टी से आते हैं जहां कलेक्टिव रिस्पॉन्सिबिलिटी, कलेक्टिव नेतृत्व की बात होती है, सामूहिक, वो उन्होंने ध्वस्त कर दिया और उन्होंने बता दिया कि एक व्यक्ति ही है जो सब चलाएगा, संगठन भी चलाएगा, सत्ता भी चलाएगा। दूसरी बात, जो निर्णय वो लेते हैं, वो निर्णय वो किनको पूछ के लेते हैं, ये आज तक समझ के परे है। कुछ निर्णय उनकी, मैं बार बार कहता हूं, नीति और नियत में नरेंद्र मोदी के कोई शक नहीं कर सकता। उनकी ईमानदारी पे लोग, लेकिन क्रियान्वयन में नरेंद्र मोदी बुरी तरह से असफल होते हैं। कई योजनाएं अच्छी थी लेकिन लोगों तक पहुंच नहीं पाई, क्रियान्वयन गड़बड़ाया गया। कई योजनाएं, जैसा यदि उनके पूरे मुख्यमंत्री काल का, तो गुजरात का काफी लोग आपके गुजरात में जो है वो बता देंगे, लेकिन राष्ट्रीय स्तर पे जब से वो आए हैं तब से 3 मुद्दे हैं, 3 मुझे ऐसा लगता है कि वो बहुत बड़ी अचीवमेंट है उनकी और उसको कोई नकारेगा नहीं। इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस, जो हेग में कोर्ट है अपना इंटरनेशनल कोर्ट, वहां भारतीय जज देवेंद्र भंडारी जब इनका चुनाव सामने खड़े हो गए थे और यूनाइटेड नेशंस में ये लग रहा था कि ब्रिटेन का उम्मीदवार है, उसके सामने हम क्या लगते हैं, जिस ब्रिटेन की साम्राज्य पे सूरज नहीं डूबता था, हम भी उनके गुलाम थे। लेकिन नरेंद्र मोदी के विदेश मंत्रालय ने और मोदी जी ने स्वयं, जो मुझे जानकारी है, रात भर बैठ के विभिन्न देशों के साथ बात करके ऐसी स्थिति पलट दी कि ब्रिटेन के जज के सामने हमारे जज यूनाइटेड नेशन में चुनाव जीत गए और इंटरनेशनल कोर्ट जो है हमारा हेग में, वहां हमारी एक प्रतिष्ठा प्रस्थापित हुई। उसके बाद ट्रिपल तलाक, ये अगस्त 2019 से लागू हुआ। ट्रिपल तलाक एक बहुत बड़ा सामाजिक बदलाव इस देश में, अपार्ट फ्रॉम कास्टिज्म वगैरह का नहीं देखते हुए, एक मेजर बदलाव जो किया और उसका काफी उनको फायदा मिला, क्योंकि महिलाओं का वोट ट्रिपल तलाक के बाद इस देश में अलग गिरने लगा, परिवार के साथ नहीं। वही आपको गुजरात में मिले, वो आपको ट्रेंड यूपी में मिला, उसके बाद बिहार में मिला, उसके बाद बंगाल में मिला, आसाम में मिला, महिलाओं का ट्रेंड अलग से वोटिंग का मिला। इसका मैं पूरा क्रेडिट जो है नरेंद्र भाई को देता हूं। उसके बाद 370 धारा और ट्रिपल 35 ये एक ऐसा एक मुद्दा था जो उन्होंने बहुत ताकत के साथ
चाहे संघ का एजेंडा लागू कहो, कुछ भी कहो, ये 3 चीजें हैं जहां उन्होंने की। और आने वाला इतिहास सालों, इतिहास में जब लिखा जाएगा भारत का इतिहास आगे, तो ये 3 चीजें हैं नरेंद्र मोदी के नाम पे स्वर्ण अक्षर से लिखा जाएगा। बाकी बाकी चीजें जो है वो एक मार्केटिंग के बेहतरीन आदमी, उन्होंने राजनीति को एक मार्केटिंग टूल बनाया। सत्ता में रहना और लगातार चुनाव की तैयारी करना, ये भारतीय जनता पार्टी का और सत्ता का केंद्र बना है। चाहे नगर पालिका का चुनाव हो, चाहे बस यूनिवर्सिटी के चुनाव रह गए जिसमें केंद्रीय नेता नहीं जाते, बाकी नगर पालिका के चुनाव से लेकर केंद्र के चुनाव तक तमाम जगह पे पूरी ताकत झोंक देते हैं, क्योंकि उन्हें एक बात जाननी है, कुछ भी प्रकरण करके, कुछ भी एन केन प्रकरण चुनाव जीतना है। यदि हम चुनाव हारते हैं तो वहां सत्ता स्थापित करनी है, चाहे तोड़फोड़ करनी पड़े। इसकी वजह से एक जो राजनीतिक मूल्यों है, मूल्यों का जो एक हमारे पास राजनीतिक मूल्य बार बार कहते थे, कई पॉलिटिकल पार्टी ये कहती थी कि हर चुनाव जीतना भी जरूरी थोड़ी कि हर चुनाव हम ही जीतेंगे, लेकिन यहाँ उन्होंने एक नया पैरामीटर दिया, चुनाव हम ही जीतेंगे, सत्ता में हम ही आएंगे। ये जो है, इस वजह से कई बार राजनीतिक मूल्यों का हनन होता है और ये लगातार राजनीति में होते आ रहा है। दूसरी बात, वो किसी की सुनते नहीं, वो बहुत एकल आदमी है, वो मन की बात करते हैं, वो किसी की बात नहीं सुनते। मंत्रिमंडल में भी लोग इस बात से लेके दुखी रहते हैं कि वो किसकी बात नहीं सुनते। कुछ अधिकारी है जो उनके भरोसे वो चलते हैं, और कई बार अधिकारी के भरोसे चलने वाला नेतृत्व आने वाले समय में तकलीफ में आता है। गुजरात छोटा राज्य था, गुजरात में तो वो लगातार सत्ता में आए, लेकिन भारत सब कॉन्टिनेंट है। गुजरात जैसे कई राज्य, मतलब 2-2, 3-3 गुजरात एक राज्य में समा जाएंगे, ऐसे बड़े बड़े राज्य हैं, भाषाएं अलग है। आप एक बार कंसेप्ट किसी को बेच सकते हो, दूसरा कंसेप्ट किसी को बेचते हो, बार बार काट की हंडी नहीं चढ़ी जाती, बार बार झूठ नहीं चलता, बार बार आपके दावे नहीं चलते। अब पुराने दावे, आपके वादे जो है आपके, वही वीडियो के रूप में जब आपके सामने आते हैं तो आप ध्वस्त हो जाते हैं। चाहे ट्रिपल की जो जिद्दी, एक नेतृत्व को जिद्दी नहीं होना चाहिए, अकोमोडेटिव होना चाहिए। बात तो हम सब भी करते हैं। पर अशोक जी, सवाल ये फिर भी सफल है 20 साल से। मैंने वही कहा आपको, ये पॉलिटिशियन के लिए पॉजिटिव माना जाए ना, कि एक नहीं, परफेक्ट पॉलिटिशियन का एक रूप नहीं। देश का जो जननायक होता है उसको देश के विकास और देश के साथ जो चल रहा है उसके साथ आपको जाना होगा। आप मात्र मध्य प्रदेश या किसी राज्य में आपको लोगों ने नकारा है, इसके बाद जोड़ तोड़ के आप सत्ता में आते हो, तो ये आपकी सत्ता की भूख है, ये प्रजातंत्र नहीं है। होनी चाहिए। बिल्कुल, सत्ता की यदि भूख होती है तो फिर वहां प्रजातंत्र के और लोकतंत्र के जो मूल्य है उसका हनन होता है, और जब मूल्य हनन होगा तो फिर हम किस प्रजातंत्र में जी रहे हैं। चलो मैं आपके पास आता हूं। झूठ ही बोलना है, बार बार यू टर्न लेना है, जो कहा वो नहीं मानना है, इलेक्शन में किए हुए वादे चुनावी जुमले हो जाने हैं। जब ये तमाम चीजें यदि आप ठीक समझते हो सत्ता में रहने के लिए, तो फिर सत्ता में रहने के लिए फिर भी बहुमत मिलता है। सवाल अशोक जी ये है कि बहुमत मिलता है, मैंने क्या कहा, रिकॉर्ड ब्रेक बहुमत मिलता है। रिकॉर्ड ब्रेक बहुमत मिलता है। वोट परसेंटेज देखा जाए तो आपको 2019 में भी 35% का वोट शेयर है, 65% आपके खिलाफ है, क्योंकि विपक्ष बटा हुआ है। जब विपक्ष एक हो जाएगा तो विपक्ष एक होने पे तकलीफ होगी। चलो मैं विपक्ष की बात लेके भी आपके पास आता हूं। डॉक्टर अमित ધોળકિયા મારી સાથે છે। અમિતભાઈ, શું કહેશો, જે પ્રમાણે દિલીપભાઈએ કીધું કે રાજનીતિ, ગુજરાતની રાજનીતિમાં બદલાવ આવ્યો છે, ગુજરાતની રાજનીતિમાં એવા કેટલાક નિર્ણયો લીધા છે અથવા દેશની રાજનીતિમાં કે જે કદાચ એમની એક અલગ ઇમ્પ્રેશન કે અલગ છાપ ઊભી કરે છે, બીજા નેતાઓ કરતા અલગ છે નરેન્દ્ર મોદી, એવી એક ઇમ્પ્રેશન ઊભી કરે છે, એવી બાબતો કઈ? આમાં ગુજરાતનું રાજકારણ જો આપણે જોઈએ, નરેન્દ્રભાઈ આવ્યા એ પહેલા, તો એમાં જ્ઞાતિ એ બહુ પ્રમુખ પરિબળ હતું. અચ્છા. કોંગ્રેસના સમયે કે કેશુભાઈ પટેલની સરકારના સમયે રાજકારણનું જે નિર્ણાયક પરિબળ હતું તે જ્ઞાતિ અને જ્ઞાતિઓની ઓળખ હતી. નરેન્દ્રભાઈ મોદી જેટલો સમય ગુજરાતના ચીફ મિનિસ્ટર રહ્યા, જ્ઞાતિ એક ખૂબ માર્જિનલ ફેક્ટર બની ગયું ગુજરાતના રાજકારણમાં, અને આ એક બહુ મોટી સિદ્ધિ હતી કે નેતા જ્યારે તાકાતવર હોય છે ત્યારે સામાજિક ઓળખ પણ ગૌણ બની જતી હોય છે. હવે એ જુદી વાત છે કે નરેન્દ્રભાઈને ગયા પછી ફરીવાર ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિએ પ્રવેશ કર્યો છે, અને જ્ઞાતિની આસપાસ આપણે જોયું તે પ્રમાણે જે છેલ્લું મંત્રીમંડળ બન્યું એની પાછળ પણ ક્યાંક જ્ઞાતિના સમીકરણોને મૂકવામાં આવ્યા. પણ જયારે નરેન્દ્રભાઈ હતા ત્યારે કોઈએ પટેલ કે ક્ષત્રિય કે કોળી કે બ્રાહ્મણ કે વાણિયા કે એ શબ્દ પ્રયોગની સાથે એમએલએ, એમપી કે પ્રધાનોને જોયા નહીં.
અને માત્ર નરેન્દ્રભાઈના ચહેરાને કારણે જ મતો મળ્યા, નહીં કે કોઈ જ્ઞાતિની ઓળખને કારણે. અને આ એક એચિવમેન્ટ આપણે નોંધવું જોઈએ. બીજું, ગવર્નન્સના ઇસ્યુઝને પણ તેમને મેઇન સ્ટ્રીમમાં લાવ્યા. 2002 અને 2007ની ચૂંટણીમાં ક્યાંક સંવેદનશીલ મુદ્દાઓ, જેને આપણે કહીએ કે હિન્દુ મુસલમાનને લગતા મુદ્દાઓનો ઉલ્લેખ થયો હતો, પરંતુ 2007 પછી એમને આ ઈશારો પકડ્યો કે જો રાષ્ટ્રીય સ્તરે મારે આગળ જવું હશે તો આ સંવેદનશીલ મુદ્દાઓને આધારે હું નહીં જઈ શકું, પરંતુ વિકાસ અને ગવર્નન્સના મુદ્દાઓને લઈને જ રાષ્ટ્રીય સ્તરે મારી ઓળખ અને મારી છાપ ઊભી કરી શકીશ. એટલે એક બહુ ચોક્કસ પ્લાનના આધારે, જેને આપણે કોમ્યુનિકેશનનો પ્લાન કહીએ કે માર્કેટિંગનો પ્લાન કહીએ, એના આધારે એમણે પોતાની છબી બદલી. 2002 અને 2007માં હિન્દુ હૃદય સમ્રાટ તરીકે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એમને ઓળખાવતા હતા. તો હિન્દુ હૃદય સમ્રાટમાંથી વિકાસ પુરુષ તરીકે એમની જે છબી બદલાવી, એ એમની રાજકીય કુશળતાની એક બહુ મોટી નિશાની છે એવું આપણે કહી શકીએ. અને 2014માં એમને એમનું પરિણામ મળ્યું કે વિકાસ પુરુષ તરીકે દેશની સમક્ષ ગયા, અને દેશનો જે લિબરલ વર્ગ હતો, કે જે કોંગ્રેસ કે ભાજપ કોઈની સાથે જોડાયેલો નહોતો, પરંતુ ગવર્નન્સના મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ કરતો હતો, એમને નરેન્દ્ર મોદીમાં એક આશાનું કિરણ દેખાયું કે 10 વર્ષની મનમોહન સિંહની સરકારની કેટલીક નિષ્ફળતાઓ અને નબળાઈઓ પછી એમને લાગ્યું કે આ એવો વ્યક્તિ છે કે જે અમને વિકાસ અને એટલે અમિતજી, good આ governance સરકારમાં આપી પણ, શકશે. આ સરકારમાં અથવા નરેન્દ્ર મોદીમાં પણ ક્યાંક નિષ્ફળતા કે ક્યાંક એવી બાબતો હશે, પણ જેમ અશોકજીએ કહ્યું કે માર્કેટિંગ પાવરફુલ છે, માર્કેટિંગના કારણે કદાચ આ નિષ્ફળતાઓ કે આ બધું ઢંકાઈ જાય છે એવું આપ માનો છો? આમાં માર્કેટિંગ પણ જવાબદાર છે, અને સૌથી વધારે જો જવાબદાર છે તો વિપક્ષની નિષ્ફળતા. અચ્છા. એમનું પોતાનું કામ એમને જીતાડે છે, અને સાથે સાથે વિપક્ષનું જે ઝડપથી ધોવાણ થઈ રહ્યું છે, એમનામાં જે રાજકીય વિલ ખતમ થઈ ગઈ છે, અને જે રીતનું ફ્રેગમેન્ટેશન થઈ ગયું છે, એ એક બહુ મોટું પરિબળ છે કે ભારતીય જનતા પાર્ટીનો જે સામાજિક આધાર છે, જે ઇલેક્ટોરલ આધાર છે, એ ખૂબ ઝડપથી વધી રહ્યું છે અત્યારનું જે ભારતીય જનતા. અને એક વાત હું જરૂર કહીશ કે જવાહરલાલ નહેરુના સમયે કોંગ્રેસ જેટલું પ્રસરી હતી ભારતમાં, એનાથી પણ વધારે અત્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી પ્રસરી છે. એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના જો ટોટલ પંચાયતના સભ્યો, કોર્પોરેશનના સભ્યો, એમએલએસ, એમપીસ, આ બધાની જો તમે ગણતરી મૂકો, તો અત્યારે સ્વતંત્રતા પછીના સમયમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે, સત્તાધારી પક્ષ તરીકે. તો એની પાછળ નરેન્દ્ર મોદીની જે પ્રતિભા છે, જે વ્યક્તિત્વ છે, જવાબદાર છે, એ તો આપણે સ્વીકારવું જ રહ્યું. બિલકુલ. અને નગરપાલિકા, પંચાયતની ચૂંટણી હોય કે પાર્લામેન્ટની ચૂંટણી હોય, ચહેરો માત્ર નરેન્દ્ર મોદીનો હોય છે, અને એને લઈને ક્યાંક આ ચૂંટણીઓ જીતાતી હોય છે. દિલીપભાઈ, સવાલ એ છે કે વિપક્ષો નિષ્ફળ જાય છે. હવે વિપક્ષો નિષ્ફળ જાય છે, એની પાછળનું કારણ શું? કે રાજકીય પ્લેટફોર્મ પર વિપક્ષોની ક્યાંક કમજોરી દેખાય છે, કે પછી મોદીની સક્ષમતાથી આ વિપક્ષો નિષ્ફળ જાય છે? શું ગણવું આનું? આમાં એવું છે, આપણે ઇતિહાસને જો જરા દૂરથી જોઈએ ને તો એ અલગ દેખાય છે. ડુંગર છે, દૂરથી વધારે અલગ રળિયામણા દેખાતા હોય છે. આપણી કહેવત છે, એ સંદર્ભમાં પણ છે કે કેટલાક જે પરિવર્તન આવ્યા તો સ્વાભાવિક છે. કોંગ્રેસ છે સતત 30 વર્ષ સુધી સત્તામાં રહે, પછી એ સત્તામાંથી ક્ષીણ થવાની છે ને નવા લોકોને તક મળવાની છે, અને એ રીતે પરિવર્તન આવતું હોય છે. ડાબેરી અને જમરેરી પરિબળો પણ વારાફરતી મજબૂત થતા હોય છે. એટલે આપણે જયારે એ પ્રવાહમાં પસાર થતા હોય છે ત્યારે આપણને કંઈક અલગ લાગતું હોય છે, પણ જરા દૂરથી જોઈએ તો આ જ વસ્તુ આપણે 20 વર્ષ કે 30 વર્ષ પછી જોઈશું ત્યારે કદાચ અલગ રીતે જોઈશું. એટલે તમે વિપક્ષ નબળો તો વાત કરો તો ઇન્દિરા સુધી વિપક્ષ નબળો જ હતો, એ પછી ભેગો થયો બધો ત્યારે 1977માં કટોકટી પછી ભેગા થયા, જેપી એ બધાને ભેગા કર્યા એટલે હરાવી શકાયો હતો, નહીં તો ત્યારે પણ વિપક્ષ નબળો જ હતો. કારણ કે આમ પણ કોંગ્રેસ છે આઝાદીમાંથી ઉભો થયેલો પક્ષ હતો, એટલે એક જ મજબૂત હતો. એમાંથી ધીરે ધીરે કેટલાક નવા પક્ષ શરૂ થયા તો એ નબળા જ હતા. એટલે અને છતાં કોંગ્રેસ ત્યારે જીતી હતી, કારણ કે આઝાદી વખતનું એનું જે સંગઠન હતું એને ફાયદો કરાવતા હતા. એ પછી કોંગ્રેસ વિખેરાય અને કોંગ્રેસમાંથી જે લોકો જુદા પડ્યા, એ લોકોએ પ્રાદેશિક પક્ષો કર્યા અને ટુકડા થયા. એટલે આજે હવે જે વિઘટનની પ્રોસેસ હતી એ ચાલી રહી છે. એ ટોચ ઉપર હતો કોંગ્રેસ, એમાંથી એની વિઘટનની પ્રક્રિયા હતી, હજી સુધી ચાલી છે. પણ એ ભૂલવું ન જોઈએ કે વળી પાછી વચ્ચે 10 વર્ષ સત્તા પર આવી ગઈ હતી. 2004 થી 2014 સુધી ફરીથી પાછો કોંગ્રેસને સત્તા મળી હતી, એટલે સત્તાથી દૂર એ ગઈ. એ 7 વર્ષ થયા છે કેન્દ્રમાં. કેટલાક રાજ્યોમાં એ જતી રહી છે, કારણ કે પ્રાદેશિક પક્ષોનો ઉદ્ભવ થયો એને કારણે કોંગ્રેસ પાછળ જતી રહી, અને જે લાભ કોંગ્રેસને મળતો હતો, વિપક્ષ વહેંચાયેલો હતો,
77 પહેલા અને મને લાગે છે 89 સુધી, એ લાભ હવે આજે ભાજપને મળે છે. વિપક્ષના મતો વેચે. ગાંધીનગરમાં આપણે જે છેલ્લે જોયું એ જ થયું હતું. મતો વેચાઈ ગયા અને ફાયદો થયો, પરંતુ એની સામે કોઈ ફાઇટ આપે મમતા બેનર્જી જેવા કોઈ નેતા, તો તમે ફાઇટ આપી પણ શકો છો. દક્ષિણના રાજ્યો છે એમાં હજી કેરળ છે, તમિલનાડુમાં એટલી સફળતા નથી મળી. આમ આંધ્ર અને તેલંગાણામાં પણ બે પ્રાદેશિક પક્ષો જ મહત્વના છે, ત્યાં પણ હજી એવી સફળતા નથી મળી. એટલે મિક્સ બેગ છે એવું આપણે કહી શકીએ. અને વિપક્ષ નબળો છે એના કારણો કઈ અલગ કારણો નથી. તમે મજબૂત હો પછી ઢીલા પડો, એ વિપક્ષ ભેગા થશે ને સત્તામાં આવશે, અને ભાજપમાં જે સત્તાનું કેન્દ્રીકરણ થયું છે એ પછી એક મહત્વનું કેન્દ્રીય પરિબળ જતું રહેશે, પછી ભાજપ નબળો નહીં પડે. ઇન્દિરા ગાંધીનો આવો જ દબદબો હતો. આજે આપણે જે નરેન્દ્ર મોદી માટે કહીએ છીએ ને, એ બધું જ ઇન્દિરા ગાંધી માટે કહેવાતું હતું. ઇન્દિરા ગાંધી રાતોરાત સીએમ બદલી કાઢતા હતા, રાતોરાત સરકારો બદલી કાઢતા હતા, રાતોરાત સરકારને 356 લગાડીને હટાવી દેતા હતા, અને કોઈ કશું બોલી નહોતું શકતું. એટલે સમય બળવાન છે. બિલકુલ. એટલે કેટલાક રાજકીય વિશ્લેષકો એમ પણ દિલીપભાઈ કહેતા હોય છે કે ભાજપ માઇનસ મોદી ઇઝ ઇક્વલ ટુ 0. કદાચ એવો સમય પણ હોઈ શકે છે, એવું બને. यस अशोक जी, सवाल यह है कि मोदी जी की राजनीति की तुलना इतिहास के किस नेता के साथ आप करोगे, और दूसरा कि वाजपेयी, अडवाणी और मोदी जी की जो राजनीति है उसमें क्या फेरबदल, क्या बदलाव देखते हैं आप? कंपैरिजन करें अगर वाजपेयी जी, अडवाणी जी और मोदी जी की, तो देखिए उनके कोई कंपैरिजन हो ही नहीं सकता. अडवाणी जी और अटल जी के समय अकोमोडेटिव नेचर था, सबका साथ और सबका विकास वाली बात थी. यहाँ वो सूत्र तो अभी है, सूत्र अभी है, लेकिन बस मुझे किसी का साथ नहीं चाहिए, मैं मेरे हिसाब से विकास करूंगा, ये नया सूत्र है. सबका साथ मेरा विकास. नहीं, मेरा विकास नहीं, उनका. मैंने तो पहले ही कहा कि उनके जैसा ईमानदार मैं नेहरू से लेके यदि आज तक बोलूं तो मोदी जैसा ईमानदार आदमी नहीं मिले. अच्छा, लेकिन ईमानदार करूं तो क्या करूं? मेरा ड्राइवर बहुत ईमानदार है, मैं उससे चॉपर नहीं चलवा सकता, उसे गाड़ी ही चलवा सकता. तो ये पैरामीटर्स है. सिर्फ ईमानदारी से काम नहीं होता, उसको एक अच्छा एडमिनिस्ट्रेटिव होना चाहिए. और एडमिनिस्ट्रेटर क्या होता है? हमारे यहाँ यदि हम ये कहे कि राजनीति में चुनाव जीतना ही एडमिनिस्ट्रेशन है, तो फिर हमारे देश में फूलन देवी ने भी चुनाव लड़ा, जीता था, और एक मध्य प्रदेश में एक किन्नर ने भी चुनाव जीता था. मायने अलग होते हैं, चुनाव जीतना अलग होता है, चुनाव का डिलीवरी अलग होती है. हमारे यहाँ भी लतीफ ने पांच जगह से चुनाव जीता. तो लतीफ यदि 5 जगह से चुनाव जीतता है और लगातार चुनाव जीतता है, तो लतीफ कोई एडमिनिस्ट्रेटर नहीं हो गया और लोकप्रिय जननेता नहीं हो गया. वो चुनाव जीतने का एक समीकरण है. वो समीकरण, आप वो फार्मूला अपनाते हो, चुनाव जीत के आते हो. आप सत्ता में आने के बाद वो सरकार कैसी चलाते हो, सवाल. मतलब जनता वो समीकरण नहीं समझती. नहीं, सिर्फ मोदी जी समझते. हमारे यहाँ पे इमोशनल, हमारे यहाँ प्याज पे सरकार गिरी है, प्याज के भाव पे सरकार गिरती है. हमारे यहाँ इतने इमोशनल लोग चार्ज हो जाते. हमारे यहाँ हमको कोई फर्क नहीं पड़ता कि हम भूखे हैं. हमारे यहाँ एजुकेशन नहीं है, स्कूल नहीं है, 11 लाख टीचर्स की कमी है, इससे कोई फर्क नहीं पड़ता. मतलब जनता जागरूक नहीं है. जनता जागरूक नहीं है. हम अभी भी कास्टिज्म, हिंदू मुसलमान, इस पे लगातार. बंगाल में मैं नहीं मानता कि, मैं आज एक स्टेटमेंट कर रहा हूं आपके पास, बंगाल में मैं नहीं मानता कि ममता बनर्जी बहुत अच्छा राज कर रही है. ममता बनर्जी का राज बंगाल में वाकई आम आदमी के लिए दुखदाई है. लेकिन उसने वहां बंगाली अस्मिता ऐसा छोड़ा, गुजराती वर्सेस बंगाली काम हो गया, तो वो पिछली बार से ज्यादा सीटें लेके आ गई. क्योंकि बंगाल में उनको लगा ये गुजराती आके राज करेंगे क्या हम पे, बंगाली अस्मिता उसने छोड़ दी. तो ये हमारे यहाँ राजनीति में चुनाव अलग अलग है. क्या गुजरात में सारी समस्या खत्म हो गई? क्या गुजरात राज्य में कोई समस्या नहीं है? विकास हो गया. विकास मॉडल के जरिए तो वो दिल्ली तक पहुंचे ना. विकास मॉडल मार्केटिंग का मॉडल है सर. गुजरात में तो द्वापर युग से श्री कृष्ण को भी जब बसना था मथुरा छोड़ के, तो उन्होंने पूरे भारत का सर्वे करके गुजराती क्यों चुना? चलो अमित जी, समय की मर्यादा है. गुजरात संपन्न है. अमित जी मॉडल की जरूरत नहीं है. યસ, અમિતજી, લાસ્ટમાં શું કહેશો કે ખાસ ગુજરાત વિકાસ મોડલની વાત કરી, આ વિકાસ મોડલને જ રાષ્ટ્રીય રાજનીતિમાં જવાનું એક સફળ માધ્યમ કહી શકાય કે શું માનો છો આપ? હું માનું છું કે ધીરે ધીરે ભારતનું રાજકારણ હવે નેતૃત્વ અને ગવર્નન્સ, માત્ર વિકાસ નહીં, ગવર્નન્સ, આના મુદ્દાઓની આસપાસ હવે ઘૂંટાઈ રહ્યું છે. રાજ્ય સ્તરનું તમે રાજકારણ જુઓ તો ત્યાં પણ નેતાનું મહત્વ વધી ગયું છે, પક્ષ કરતા પણ.
એટલે ધીરે અચ્છા. ધીરે આપણે સેમી પ્રેસિડેન્શિયલ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છે અને નરેન્દ્ર મોદી છે એ સેમી પ્રેસિડેન્શિયલાઇઝેશન ઓફ પાર્લામેન્ટરી સિસ્ટમ એનો એક જી. ચહેરો રિપ્રેઝન્ટ કરે છે. લોકોને સબળ નેતૃત્વ જોઈએ છે, માત્ર વિચારધારા કે માત્ર પોલી વાતો એમને ગળે નથી ઉતરતી. એટલે જ્યાં સુધી વિપક્ષ એટલો જ સબળ નેતા અને સંપૂર્ણ દેશમાં સ્વીકૃત એવો નેતાનો ચહેરો ઉભો નહીં કરી શકે ત્યાં સુધી મને નથી લાગતું કે નરેન્દ્ર મોદી કે એમના જે સક્સેસર છે એના નેતૃત્વની ઓકે કોઈ ઓકે, આશ આવશે. સમયની મર્યાદા છે એટલે અમીજી અહીંયા જ આ ચર્ચાનું ચોક્કસ. સમાપન કરીએ છીએ. પરંતુ જે પ્રમાણે ત્રણેય મહાનુભાવોએ કહ્યું કે એક વ્યક્તિ કે જે સત્તા અને સંગઠન બંને ચલાવતી હોય, સાથે જ કહેવાય છે કે જે ઈમાનદારીના જેના સોગંદ કહી શકાય, ઈમાનદારી ભારોભાર છે, અને ખાસ કે એવો એક ચહેરો છે કે જે પક્ષ કરતા મોટો છે, જે ચિહ્ન કરતા મોટો છે, માર્કેટિંગના માસ્ટર છે, પરંતુ હિન્દુ સમ્રાટથી જે વિકાસના રાજપુરુષ સુધીની આ જે સફર છે, સત્તાના જે 20 વર્ષ છે, એમાં ઘણા બધા પ્લસ માઇનસ ને ઘણી બધી ચડતી પડતી આવી, પરંતુ આજે પણ લોકપ્રિયતામાં નરેન્દ્ર મોદીનું નામ દેશમાં અને વિદેશમાં આવે છે. અને જોવાનું રહેશે કે જે પ્રમાણે રાજકીય પંડિતો કહે છે તે પ્રમાણે કે ભાજપ માઇનસ મોદી ઇઝ ઇક્વલ ટુ 0, તો મોદીનું ઓપ્શન ભાજપમાં કોણ બને છે એ પણ આવનારા દિવસોમાં ખબર પડશે. અને અત્યારે જ્યારે 20 વર્ષ પૂરા કર્યા છે ત્યારે એમની તુલના કદાચ બીજા કોઈ સાથે કરવા કરતા એક સફળ પોલિટિશિયન તરીકે વધારે સારી રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર અમિત ધોળકિયા, અશોક વાનખેડે, દિલીપ ગોયલ ત્રણેય ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.